હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ત્રુટિનો સરવાળો અને બાદબાકી. ટોટલ ત્રુટિ માટે આપણે 4 વસ્તુ શીખીશું: ત્રુટિનો સરવાળો બાદબાકી અને ત્રુટિનો ગુણાકાર ભાગાકાર. બરાબર. શું છે આ ત્રુટિનો સરવાળો બાદબાકી? તો એક ઉદાહરણ આપો એટલે બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જાય. જો કે માની લો કોઈ વિદ્યાર્થીને 2 અલગ અલગ તારના ટુકડા આપેલા છે અને એને એની લંબાઈ શોધવાનું કહેવામાં આવે છે. તો એ 2 સ્ટુડન્ટ એ અને બી છે એ કંઈક આ પ્રમાણેના લંબાઈના રીડિંગ લાવે છે. દાખલા તરીકે એ સ્ટુડન્ટ છે એનું લંબાઈનો આન્સર આવે છે 20 ± 0.3. બરાબર. અને બીજો સ્ટુડન્ટ બી છે એ લંબાઈ લાવે છે 10 ± 0.2. બરાબર. તો હવે જો મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પણ રાશિ છે એવી આવી રીતે ± ત્રુટિ સાથે દર્શાવેલી હશે કે એનું મૂળ રીડિંગ છે કે લંબાઈ 20 છે અને એમાં એરર કેટલી છે? ± 0.3 હોઈ શકે. એવી જ રીતે આ 10 લંબાઈ છે અને એરર 0.2 છે. તો રીડિંગ હંમેશા આ ફોર્મેટમાં જોવાના. હવે માની લો આ 2 રીડિંગનો મારે સરવાળો કરવાનો થાય કે ભાઈ ટોટલ લંબાઈ કેટલી? તો જો એ તો સ્પષ્ટ છે કે લંબાઈ 20 છે એકની અને બીજાની 10 છે, એટલે ટોટલ લંબાઈ કેટલી થશે? 30 થશે. બરાબર. પણ ત્રુટિ કેટલી થશે? તો મિત્રો અહીંયા ત્રુટિના નિયમ બરાબર આપણા સાદા સરવાળા બાદબાકીને અનુસરતા નથી. ત્રુટિ માટે વિશિષ્ટ નિયમો છે. તો હું તમને કહું છું કે ત્રુટિ આમાં કઈ રીતે ગણવાની સરવાળામાં. તો જો અહીંયા ત્રુટિ આપણે સરવાળો કરશું 0.2 + 0.3 0.5, એટલે લંબાઈનો સરવાળો 30 થયો અને ત્રુટિ કેટલી થશે? 0.5. એ જ રીતે જો બાદબાકી પૂછી હોય તો એક લંબાઈ 20 છે અને બીજી 10 છે, એટલે બાદબાકી કેટલી થશે? 10 ±. હવે આ બાદબાકી કરીએ તો ત્રુટિ કેટલી થશે? તો તમે વિચારો છો 0.3 - 0.2 0.1, પણ નહીં, અહીંયા તમે જોશો તો કેટલા છે? 0.5 છે. મેં અહીંયા 0.2 + 3 એટલે કેટલો? એનો સરવાળો કરેલો છે, એટલે ત્રુટિ કેટલી લખેલી છે? 0.5. એટલે અહીંયા ત્રુટિ માટે નિયમ એવો છે કે અહીંયા તમને સરવાળો પૂછ્યો હોય કે બાદબાકી, મૂળ રીડિંગમાં તમને જે કીધું એ છે કરશો કે ભાઈ સરવાળો કીધો તો સરવાળો કરો અને બાદબાકી કીધી હતી તો બાદબાકી કરી મૂળ રીડિંગ માટે. પણ ત્રુટિમાં હંમેશા શું કરશું? આપણે ગમે એ પૂછ્યો હોય તો આપણે શું કરશું? સરવાળો કરશું. એટલે અહીંયા સરવાળામાં પણ અને બાદબાકીમાં પણ આપણો આન્સર શું થશે? 0.5. આપણને એમ થાય કે કેમ અહીંયા બાદબાકી નહીં? તો જો અહીંયા મિત્રો આનો અર્થ એવો છે સરવાળાનો કે અહીંયા જે તમારો સરવાળો થશે અથવા બાદબાકી થશે, બરાબર, એમાં આ મેક્સિમમ ત્રુટિ કેટલી થશે? 0.5. સરવાળો કરો તો પણ 0.5 અને બાદબાકી કરો તો પણ ત્રુટિ મેક્સિમમ કેટલી થશે? 0.5. એટલે આપણે મહત્તમ ત્રુટિ સાથે આને દર્શાવીએ છીએ. એટલે નિયમ કંઈક આવો છે કે સરવાળો કે બાદબાકી ત્રુટિ માટે ગમે તે પૂછ્યું હોય તો પણ ત્રુટિનો તો હંમેશા શું થાય? સરવાળો જ થાય. મેન રીડિંગમાં આપણો જે કીધું એ કરીએ પણ ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો જ થાય. તો આવો ત્રુટિનો સરવાળો બાદબાકીનો 1 માર્કનો MCQ પૂછેલો છે. બરાબર. ઉદાહરણ 2.8. તો આ જે રીતે મેં આ લંબાઈ જે તમને શીખવી છે એવી જ રીતે રકમ આપેલી છે, તમે જોજો. બરાબર. 2.8 તમે જાતે પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો મિત્રો, હવે આપણે ત્રુટિનો ગુણાકાર ભાગાકાર શીખીએ. સરવાળા બાદબાકી પછી ગુણાકાર ભાગાકારની વાત કરીએ. તો જો એક ઉદાહરણ આપું છું, એના દ્વારા તમે સમજો, પછી એને આધારિત 2 દાખલા આપણે ગણીશું. તો માની લો કોઈ વિદ્યાર્થીને આપણે ઘનતા શોધવાનો પ્રયોગ આપેલો, કોઈ પદાર્થ આપેલો છે અને એને કહેવામાં આવે છે કે ચાલ આની ઘનતા શોધ. તો એ ઘનતા શોધવા માટે એને દળ અને કદ આપી દીધેલું છે. જે પદાર્થ છે એનું દળ આપેલું છે 10 ± 0.1 kg અને એનું કદ આપેલું છે 5 ± 0.01 m3. એટલે દળ અને કદ આપી દીધેલું છે અથવા એને માપી લીધું આ રીડિંગ સાથે, ત્રુટિ સાથે. હવે ઘનતા શોધવાની થઈ. ઘનતા પણ ત્રુટિ સાથે દર્શાવવાની છે આવા જ ફોર્મેટમાં. તો એ કઈ રીતે ગણશે? તો જો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. બરાબર. ρ = m/v. એટલે સૌ પ્રથમ તો આપણે સૂત્ર વિચાર્યું. હવે જો ઘનતાનું રીડિંગ કહીએ, મુખ્ય રીડિંગ, તો જો ઘનતા તો તમે સીધી રીતે લાવી શકશો કે ભાઈ દળ કેટલું છે?
10 અને કદ કેટલું છે 5, એટલે ઘનતા કેટલી થઈ 2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર, આ 10/5 એટલે મોલ રીડિંગ કેટલું થયું 2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ તમને મળી ગઈ. પણ હવે એમાં અહીંયા જેમ લખેલું છે એમાં ઘનતામાં ત્રુટિ કેટલી મળશે? તો જો ખાસ એ જ સમજવાનું છે કે ત્રુટિ કઈ રીતે ગણાય. તો જો ρ બરાબર m/v છે, તો સૌથી પહેલાં આપણે શું કરશું, ત્રુટિનું સૂત્ર બનાવશું. હવે સૂત્ર કઈ રીતે બનાવવાનું? તો જેટલી રાશિ અંદર તમને ગુણાકારમાં કે ભાગાકારમાં દેખાય છે એની તમે નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે લખી દો. બરાબર, દાખલા તરીકે અહીંયા ρ છે ઘનતા, તો અહીંયા ઘનતામાં નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે Δ/ρ/ρ. બરાબર, એ જ રીતે દળમાં કેટલી થશે Δm/m. કદમાં કેટલી થશે Δv/v. બરાબર, Δm/m એટલે અહીંયા આપણે કહેતા હતા કે ભાઈ સરેરાશ નિરપેક્ષ મૂલ્ય અને સરેરાશ મૂલ્ય બેનો ભાગાકાર એ આપણી નિરપેક્ષ ત્રુટિ બને છે. તો આ દરેક રાશિની નિરપેક્ષ ત્રુટિ લખતા જઈએ, વચ્ચે હંમેશા પ્લસ આપશું. તો જો આ ઘનતાની ત્રુટિનું સૂત્ર બની ગયું. હવે આપણે કિંમત મૂકીએ. તો મેં તમને નિરપેક્ષ ત્રુટિ રીડિંગ પરથી લાવતા શીખવ્યું હતું કે ભાઈ દળમાં તમારે નિરપેક્ષ ત્રુટિ જોઈએ છે. બરાબર, તો શું કરશો, પાછલી ત્રુટિ ભાગ્યા એનું મૂલ્ય. બરાબર, પાછળનો અંક બીજો અંક ભાગ્યા પહેલો અંક કરો તો હંમેશા શું મળે, આ નિરપેક્ષ ત્રુટિ મળે. એટલે જો દળના રીડિંગમાં જોઈએ Δm શું છે 0.1 છે અને m શું કહેવાય, આ પહેલું રીડિંગ એટલે 10 છે, વત્તા અહીંયા Δv શું છે કદમાં, તો એ 0.01 છે અને અહીંયા v કેટલું છે તો એ 5 છે, તો અહીંયા 5 મૂકી દીધું. તો આવી રીતે તમે બીજું મૂલ્ય ભાગ્યા પહેલું મૂલ્ય કરશો. બરાબર, તો તમને આ કિંમતો મૂકી શકશો. હવે આ ભાગાકાર કરી દો 0.1/10 એટલે 0.01 અને 0.01/5 એટલે 0.002 અને એ સરવાળો થશે 0.012. તો તમને નિરપેક્ષ ત્રુટિ અહીંયાથી મળી જશે. બરાબર, એટલે નિરપેક્ષ ત્રુટિ સાથે તમારે રીડિંગ દર્શાવવું હોય, કાલે મેં કીધું હતું 2 રીતે દર્શાવી શકાય. તો જો ઘનતાનું રીડિંગ તમે શું લખી શકો, તો નિરપેક્ષ ત્રુટિ સાથે લખાય, મૂળ ઘનતા હતી આપણી 2 અને નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી 0.012 એટલે 2 ± 0.012 તમે લખી શકો. હવે માની લો આપણે એને સાપેક્ષ ત્રુટિ સાથે દર્શાવવા 2 ± અહીંયા ત્રુટિ દર્શાવીએ, તો નિરપેક્ષ ત્રુટિને આપણે 100 વડે ગુણીએ તો એ શેમાં કન્વર્ટ થાય, સાપેક્ષ ત્રુટિમાં થાય. એટલે ગુણ્યા 100 કરી દીધા એટલે 0.012 ગુણ્યા 100 એટલે કેટલું થઈ ગયું 1.2%. એટલે ઘનતા તમે એરર સાથે આવી રીતે શોધી શકો. પણ આ એરર કઈ રીતે લાવ્યા એની મેથડ મેં તમને આ કીધી. બરાબર, તો આ એક ફોર્મેટ છે. જો તમને રકમમાં આ ફોર્મેટમાં ડેટા આપેલી હોય તો બરાબર, અહીંયા ડેટા પણ નિરપેક્ષ ત્રુટિના ફોર્મમાં જ, આવા ફોર્મમાં જ આપેલી છે. હવે રકમમાં ઘણીવાર આની આવી જગ્યાએ પર્સન્ટેજમાં પણ એરર આપેલી હોય. દાખલા તરીકે આ રીડિંગ છે એની જગ્યાએ દળ આવું આપ્યું હશે કે 10 ± 1% અને કદ આપ્યું છે 5 ± 0.5%. એટલે આપણને દળ અને કદમાં અહીંયા પર્સન્ટેજમાં ત્રુટિ પૂછેલી છે અને હવે આપણને ઘનતામાં પર્સન્ટેજમાં પૂછે. તો જો આપણું સ્ટેપ આવું જ રહેશે. પહેલાં તો તમે બરાબર ρ બરાબર m/v પરથી આ સૂત્ર લખી નાખશો, Δρ/ρ Δm/m Δv/v. બરાબર, તો એનો આ જે નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર છે એ લખી નાખ્યું. પણ હવે આપણને પ્રતિશત ત્રુટિ આપી છે એટલે જો આપણે આ નિરપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીએ તો પ્રતિશતમાં કન્વર્ટ થાય. એટલે ત્રણેય બાજુ આપણે 100% વડે ગુણેલા છે એવી કલ્પના કરો. બરાબર, તો જો હવે આપણું જે આ પદ બન્યું Δm/× 100%, તો એ આપણી શું થઈ ગઈ દળમાં પ્રતિશત ત્રુટિ. તો દળમાં કેટલી આપી છે 1%. અને એ જ રીતે આ શું થઈ ગઈ કદમાં પ્રતિશત ત્રુટિ, તો એ કેટલી આપી છે 0.5%. તો એ થઈ ગયું 1.5%. એટલે તમને 2 અલગ અલગ ફોર્મેટ મેં શીખવી દીધા. બરાબર, જો તમને આ ફોર્મેટમાં આપેલું હોય, પર્સન્ટેજમાં એરર ન આપેલી હોય, તો પહેલાં તમે આ સૂત્ર બનાવો છો એમાં આવી રીતે બીજા ભાગ્યા પહેલાં કરીને કિંમતો મૂકીને પહેલાં નિરપેક્ષ ત્રુટિ મળશે, પછી 100 કરશો પછી તમને પ્રતિશત મળશે. અને જો તમને આવી રીતે પ્રતિશત આપેલી હોય તો આ જે સૂત્ર છે એમાં જ તમે ગુણ્યા 100ની કલ્પના કરી લેશો, એટલે કે ડાયરેક્ટ પ્રતિશત મૂકી દેશો એટલે તમને સીધી પ્રતિશતમાં ત્રુટિ મળશે.
બરાબર. તો આવી રીતે તમે આ ત્રુટિ લાવી શકો. આ બે ફોર્મેટમાંથી એક ફોર્મેટમાં તમારી રકમ હશે. હવે બીજી એક વાત એ થાય કે ભાઈ અહીંયા આ સૂત્ર બનાવવું કેમ? તો જો રો બરાબર MVમાંથી આપણે જે સૂત્ર બનાવ્યું છે તો અહીંયા ચોક્કસ નિયમો છે. થોડીક આપણે સૂત્ર બનાવવાની આ પ્રેક્ટિસ કરીએ પછીના સ્ટેપ તો આપણાથી ઇઝીલી થવાના છે. તો જે આગલી સ્લાઇડમાં આપણે જોઈએ તો ત્રુટિનું સૂત્ર સમજવા માટે આપણે થોડા ઉદાહરણ લઈએ એટલે એ બાબત આપણે ક્લિયર થઈ જાય અને સૂત્ર બનાવતા આવડે તો ઇઝીલી તમે દાખલા પછી ગણી શકો. તો જો માની લો આવું કોઈ છે આપણી પાસે કે એ નામની રાશિ છે. ચાલો એનું સૂત્ર છે x²y³/√z. જો અહીંયા એ x y z આ બધી રાશિ છે કે ભાઈ આ વેગ હોય તો આ અંતર હોઈ શકે, z સમય હોઈ શકે, y કંઈ બીજું હોઈ શકે. તો કોઈ પણ સૂત્ર છે એમાં ઘણી બધી રાશિ હોઈ શકે. તો આ બધી x y z રાશિ છે અને એ રાશિનું કોમ્બિનેશન કરો તો એ નામનું સૂત્ર બને છે. તો હવે એમાં ત્રુટિ કઈ રીતે લખી શકાય? તો જો મેં તમને કીધું એમ કોઈ પણ રાશિ હોય એની કઈ આપણે સૂત્ર લખીએ છીએ તેમાં સૌથી પહેલાં આપણે શું કરશું? બધાની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખી દઈએ. તો એ રાશિ છે એમાં નિરપેક્ષ ત્રુટિ શું લખાય? ΔA/A બરાબર. ચાલો x² છે તો ΔX/X. જેટલી રાશિ છે એના માટે નિરપેક્ષ ત્રુટિનો આપણે સરવાળો કરતા જઈએ. પ્લસ આપણે લખીએ ΔY/Y અને પ્લસ આપણે લખીએ ΔZ/Z. બરાબર. તો અહીંયા એ છે એટલે એની નિરપેક્ષ ત્રુટિ લખી. અહીંયા x y z 3 છે તો x y z ની નિરપેક્ષ ત્રુટિ લખી. તો હંમેશા અહીંયા 2 3 4 જેટલી પણ રાશિ હોય એવી રીતે અહીંયા ત્રુટિનો ઓલવેઝ સરવાળો કરતા જઈએ. હંમેશા અહીંયા પ્લસની જ નિશાની હશે. એ ચાહે અંશમાં હોય કે છેદમાં હોય તમારે અહીંયા પ્લસ નિશાની રાખવી પડશે. હવે અહીંયા બરાબર x નો વર્ગ છે તો જે ઘાત છે અહીંયા આપણે આગળ ગુણશું. એટલે જો અહીંયા આપણે x નો વર્ગ છે એટલે 2 ઘાત ગુણશું. y ની વાત કરીએ તો 3 ઘાત છે તો અહીંયા 3 વડે ગુણશું. અને z નું વર્ગમૂળ છે તો વર્ગમૂળ એટલે કેટલી? હાફ ઘાત થાય એટલે અહીંયા આપણે હાફ લખીએ. તો જો એમાં ત્રુટિનું સૂત્ર બની ગયું. બરાબર. સૂત્ર બનાવવું ઇમ્પોર્ટન્ટ છે. હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે આવું છે કે x નામની રાશિ છે એનું સૂત્ર છે p/3/2 q નો ઘન અને આપણે લખીએ કે વર્ગમૂળમાં r. ચાલો આવું કોઈ સૂત્ર છે. x નું સૂત્ર છે p/3/2 q/3 અને r નું વર્ગમૂળ. તો આવું કોઈ પણ સૂત્ર છે આપણે એમને યાદચ્છિક રીતે લઈ લઈએ. તો હવે x માં ત્રુટિ બનાવવાની કહી તો સૂત્ર શું થાય? તો ΔX/X. બરાબર. ચાલો p માં નિરપેક્ષ લખીએ ΔP/P પ્લસ જ લખવાના છે ΔQ/Q પ્લસ ΔR/R. એટલે PQR 3 રાશિ છે તો ત્રણેયને નિરપેક્ષ લખી દીધી. હવે આગળ ઘાત જોડીએ. જો તો p ની કેટલી છે? 3/2 તો અહીંયા લખ્યા 3/2. q નો ઘન છે એટલે અહીંયા 3 અને r નું વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે હાફ. તો જો આપણી ત્રુટિનું સૂત્ર તૈયાર થઈ ગયું. એટલે આવી રીતે સૂત્ર લખીએ છીએ આપણે. તમને એમ થાય મિત્રો આ તો આપણે યાદ રાખવું, આમાં આપણે કઈ રીતે આ સૂત્ર આવ્યું કે અહીંયા પ્લસ જ લખવાનું કે અહીંયા ઘાત ગુણવાની? તો આ ત્રુટિના બધા સૂત્રો કે આવું સૂત્ર કઈ રીતે બને એ સૂત્રની તારવણી બધી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. આપણે તારવણી યાદ રાખવાની કે કરવાની નથી. એ તારવણીના સારાંશ રૂપે મેં આ સૂત્ર બનાવતા તમને સીધું શીખવી દીધું છે. બરાબર. દાખલા તરીકે આવું એમાં એક સૂત્ર તારવેલું છે. એ રાશિ છે ચાલો x/n ઘાત. એ રાશિનું સૂત્ર છે x/n ઘાત. તો ચાલો એમાં ત્રુટિનું સૂત્ર શું? તો એનું સૂત્ર તારવેલું છે ΔA/A. બરાબર. અહીંયા છે ΔX/X અને ઇન્ટુ લખ્યું છે n. તો જો આનો મતલબ શું છો કે આ એમાં નિરપેક્ષ ત્રુટિ લખી. બરાબર. અને એક્સમાં ત્રુટિ લખી દીધી અને અહીંયા આગળ n ઘાત ગુણેલી છે. એટલે મતલબ એવો થયો કે x/n ઘાત હોય તો જ્યારે એમાં ત્રુટિ ગણીએ ત્યારે આ એક્સમાં જે ત્રુટિ છે એને ગુણકમાં n આવે. એટલે n અહીંયા કોઈ ઘાત છે તો ઘાત આગળ ગુણાય. આ સૂત્રનો સારાંશ આવો છે. બરાબર. તો એટલા માટે આપણે આ ઘાત છે એ આગળ ગુણીએ છીએ. એ જ રીતે અહીંયા પ્લસ કેમ લખેલું છે તો એ નિયમ અંદર આપેલા છે કે ભાઈ z = a/b. આવું કોઈ સૂત્ર
દાખલા તરીકે ઝેડ રાશિ એ અને બીનો ભાગાકાર હોય તો ટેક્સ્ટબુકમાં એનું સૂત્ર આવું તારવેલું છે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ, કે ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી જેટલું થાય. બરાબર? એટલે અહીંયા શું લખ્યું? ભાગાકાર હોય તો એ શું લખ્યું છે? પ્લસ. નહીંતર તમને એવો વિચાર આવે કે અહીંયા એ બીની માઇનસ થાય. ચાલો, બી છેદમાં છે તો અહીંયા બી ઉપર જાય તો બીની -1 છે. બરાબર? તો અહીંયા તમે એમાં અને બીમાં ત્રુટિ લખી, પણ અહીંયા બીની -1 છે તો અહીંયા તમે એમ થાય કે -1 લખીએ તો નહીં. હંમેશા અહીંયા શું છે? ભાગાકાર હોય અથવા ગુણાકાર હોય. આવું પણ એ ઇન્ટુ બી હોત તો આપણું સૂત્ર ટેક્સ્ટબુકની તારવણી પ્રમાણે આ જ બને છે કે ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. એટલે અહીંયા એ બી છે, અહીંયા એ બીની -1 છે, પણ -1 છે એટલે અહીંયા -1 માઇનસ કર્યું એવું નથી. બરાબર? એટલે આ સૂત્રોને આધીન આ સૂત્રો બનેલા છે. બરાબર? તો આટલું તમને મેં જે કીધું એટલું સાદું સરળ ખ્યાલમાં આવી જાય તો આ ત્રુટિના સૂત્ર તમને બહુ સરળતાથી આવડી જાય. હવે જો એના 1-2 દાખલા ગણીએ. ઉદાહરણનો દાખલો 2.9. આવી રકમ છે કે અવરોધ R બરાબર V બાય I, જ્યાં V તમને આપેલું છે 100 ± 0.5 વોલ્ટ અને I આપેલો છે 10 ± 0.2 એમ્પિયર. તો Rમાં પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો, આવો દાખલો છે. તો આપણને અવરોધનું સૂત્ર આપેલું છે R બરાબર V બાય I. 10માં તમે ઓમનો નિયમ શીખેલા હતા એના આધારિત એક દાખલો છે અને તમને V અને I ત્રુટિ સાથે આપેલા છે. જો વોલ્ટેજ કેટલા આપેલા છે? 100 ± 5 વોલ્ટ આપેલા છે અને I કરંટ કેટલો આપેલો છે? 10 ± 0.2 આપેલો છે. તો તમારે R અવરોધને પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવું છે. તો ચાલો સૌથી પહેલાં તો વિચારીએ અવરોધ થશે કેટલો? તો જો Rનું સૂત્ર V બાય I છે, તેમાં V અને I તમને આપેલા છે કે વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? 100, મુખ્ય રીડિંગ 100, અને I કેટલું છે? કરંટ 10. એટલે અવરોધ કેટલો થઈ ગયો? 10 ઓહ્મ થઈ ગયો. એટલે અવરોધનું મૂલ્ય પૂછે તો V બાય I ઉપરથી કેટલું થશે? 10 ઓહ્મ. પણ હવે અવરોધની ત્રુટિ કેટલી? આ અવરોધમાં ત્રુટિ કેટલી? તો ચાલો એનું સૂત્ર બનાવીએ. તો R બરાબર V બાય I છે તો ત્રુટિનું સૂત્ર બનશે શું? બધામાં નિરપેક્ષ ત્રુટિ લખીએ તો Rનું લખીએ ડેલ્ટા R બાય R બરાબર Vનું લખીએ ડેલ્ટા V બાય V અને Iનું લખીએ ડેલ્ટા I બાય I અને વચ્ચે ઓલવેઝ પ્લસ. તો જે તમને સૂત્રની પ્રેક્ટિસ કરાવી એ પ્રમાણે આ સૂત્ર બની ગયું. ચાલો કિંમત મૂકીએ. તો જો મેં તમને કીધું એમ અહીંયા આ પહેલા ફોર્મેટમાં છે આપણે એમ કીધું ક્યાં તો અહીંયા તમને નિરપેક્ષ ત્રુટિ સાથે હશે, ક્યાં તો પર્સેન્ટેજમાં હશે. તો જો અહીંયા નિરપેક્ષ ત્રુટિ સાથે આપેલું છે તો આપણે ડેલ્ટા Vની કિંમત મૂકીએ. ચાલો, આ ડેલ્ટા V થાય, આ V થાય એટલે 5/100 V માટે. એ જ રીતે ડેલ્ટા I બાય I માટે લખીએ તો આ ડેલ્ટા I છે 0.2 અને આ I છે એટલે 0.2/10 અથવા બીજા ભાગ્યા પહેલું. બરાબર? તો એ રીતે કરો તો આ ભાગાકાર 0.05 પ્લસ 0.02 એટલે આ ટોટલ થશે 0.07. આ કોના બરાબર આવ્યું? ડેલ્ટા R બાય R બરાબર આવ્યું. બરાબર? તો જો Rમાં નિરપેક્ષ ત્રુટિ તમને મળી ગઈ. હવે તમને પ્રતિશત ત્રુટિ પૂછી હોય તો તમે શું કરશો? ડેલ્ટા R બાય R ઇન્ટુ 100%. એટલે આના ગુણ્યા તમે 100% કરી દો. બરાબર? એટલે 0.07 ગુણ્યા 100 કરો તો કેટલી થઈ? 7%. એટલે આપણું અવરોધનું મૂલ્ય કેટલું થયું? તો જો અવરોધ હતો 10 ઓહ્મનો, બરાબર, V બાય I પરથી આપણે 10 ઓહ્મ લાવ્યા અને એરર કેટલી લાવ્યા? પર્સેન્ટેજમાં 7%. બરાબર? અથવા તમને અહીંયા નિરપેક્ષ ત્રુટિ સાથે પૂછ્યું તો શું લખત? 10 ± નિરપેક્ષ ત્રુટિ કેટલી લાવી? 0.07. તો આ રીતે આ રીડિંગ આપણે લખી શકીએ. તો આ એક ઉદાહરણ થયું. આવું નાનું એવું બીજું ઉદાહરણ છે, ઉદાહરણ 2.11. એમાં ફક્ત સૂત્ર જ તારવેલું છે. જો એવું કીધું છે કે Z બરાબર સૂત્ર છે A4 B1/3 C અને D3/2 ભાગાકારમાં. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. બરાબર? તમારે ઝેડમાં સાપેક્ષ ત્રુટિનું સૂત્ર દર્શાવવાનું છે. ચાલો તો સૂત્ર લખીએ. બીજી કિંમતો નથી આપેલી ABCD વગેરે રાશિની. તો Z બરાબર શું છે? A4 B1/3 અપોન C D3/2. બરાબર? તો ચાલો ઝેડમાં સૂત્ર શું બનશે? તો ડેલ્ટા Z બાય Z. જેટલી રાશિ છે એના નિરપેક્ષ લખી નાખીએ નિરપેક્ષ ત્રુટિ. તો A છે
એ તો ડેલ્ટા એ બાય એ, બી છે તો ડેલ્ટા બી બાય બી, સી તો ડેલ્ટા સી બાય સી, ડી તો ડેલ્ટા ડી બાય ડી, અને વચ્ચે ઓલવેઝ શું લખેલું છે પ્લસ. બરાબર. અને હવે ઘાત ગુણવાની થશે તો એની 4 ઘાત છે તો ડેલ્ટા એ બાય એ પદ સાથે શું ગણીએ 4 ગુણાકારમાં. બીની 1/3 છે તો અહીંયા બીજા પદ સાથે 1/3 ગુણીએ. સીની 1 ઘાત છે એટલે તો ડેલ્ટા સી બાય સી જે 1 ગુણેલો જ છે. ડીની 3/2 તો ડેલ્ટા ડી બાય ડી સાથે શું જોડી દીધું 3/2. તો આ તમારો આન્સર થશે. અહીંયા ખાલી સૂત્ર જ બનાવવાનું છે. જો તમને એ બીમાં એ બી સી ડીની કિંમતો આવી રીતે આપેલી હોય બરાબર તો આ રીતે તમારે ગણતરી કરવાની થાય, પણ એ પોર્શન આપણને અહીંયા પૂછેલો નથી. એ જો પછીના દાખલામાં આપણે જોઈએ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. આવી રકમ છે. એક ભૌતિક રાશિ પીનો માપન યોગ્ય 4 રાશિ ABCD સાથેનો સંબંધ આ મુજબ છે. એમ કરીને પીનું સૂત્ર આપેલું છે. તો પી બરાબર શું છે? એનો ઘન બીનો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં સી ઇન્ટુ ડી. તો ABCDમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે આપેલી છે 1%, 3%, 4% અને 2%. તો પીના મૂલ્યમાં પ્રતિશત ત્રુટિ શોધો. રકમ આટલી જ સમજવાની છે. અહીંયા આજે બાકીનો ભાગ છે આપણે આમાં દર્શાવવાનો નથી, એટલે આટલી જ આપણી રકમ છે. એટલે રકમમાં આટલો સુધારો કરજો. તો જો દાખલામાં તમને પીનું સૂત્ર આપ્યું છે. શું છે પી? તો એનો ઘન બીનો વર્ગ છેદમાં વર્ગમૂળ સી ઇન્ટુ ડી. બરાબર. તમને ABCDમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે. જો અનુક્રમે આ 1%, 3%, 4%, 2% ABCD ક્રમમાં આપેલા છે. બરાબર. અને તમારે પીમાં પ્રતિશત ત્રુટિ લાવવાની છે. તો જો આપણે લખી દઈએ સૂત્ર પીમાં ત્રુટિનું, તો સૌથી પહેલાં પીમાં નિરપેક્ષ ત્રુટિના બધી રાશિમાં સૂત્ર લખીએ. તો ડેલ્ટા પી બાય પી. ચાલો આનું સૂત્ર બનશે ડેલ્ટા એ બાય એ, પણ ઘન છે એટલે આગળ 3 ગુણ્યા, પ્લસ બીનો વર્ગ છે તો ડેલ્ટા બી બાય બી અને ઇન્ટુ 2 વર્ગ છે એટલે 2 વડે ગુણ્યા. એ જ રીતે સીમાં થઈ ગયું ડેલ્ટા સી બાય સી અને વર્ગમૂળ છે એટલે આગળ લખ્યું હાફ, અને ડીની 1 ઘાત છે એટલે ડેલ્ટા ડી બાય ડી આગળ 1 ગુણેલા છે. તો હવે તમને આનું સૂત્ર બનાવતા આવડે છે એટલે તમે આ સૂત્ર બનાવી નાખ્યું. હવે તમને મેં શીખવાડેલું છે કે પ્રતિશત ત્રુટિ આવે તો સીધી તમે પ્રતિશત ત્રુટિ મૂકી શકો. બરાબર. આ નિરપેક્ષ ત્રુટિ છે તો તમે બધાના ગુણ્યા 100 છે એવું વિચારી લો, ચારે પદના. બરાબર. અહીંયા ચારે પદ પર અને અહીંયા ગુણ્યા 100% છે એમ વિચારો તો આ શું બનશે? દાખલા તરીકે અહીંયા 100% છે એવું કલ્પના કરી લો. એવી જ રીતે અહીંયા આ બધા પદમાં તો આ પ્રતિશત ત્રુટિ થશે. તો મેં કીધું છે એ પ્રમાણે સીધી તમે પ્રતિશત ત્રુટિ એડ કરી શકો, મૂકી શકો. તો જ્યાં 3 ઇન્ટુ એમાં પ્રતિશત ત્રુટિ કેટલી? 1%, પ્લસ 2 બીમાં કેટલી? 3%, પ્લસ હાફ સીમાં કેટલી? 4%, પ્લસ ડીમાં કેટલી? 2%. તો આનું સાદરૂપ આપીએ તો 3 × 3, 2 × 3 = 6, પછી 4 ને 2 એટલે 2 ઉડી જાય તો 2 અને આ 2. તો કેટલા થયા? 3 ને 6 9 ને 4 13%. એટલે સીધી તમને પીમાં પ્રતિશત ત્રુટિ મળે. તો પ્રતિશત ત્રુટિ આપી હોય તો સીધી તમારે પ્રતિશત મૂકવાની છે, એટલે આ પ્રમાણે તમને મળી જાય. ઉદાહરણનો દાખલો નંબર 2.12. બરાબર. આપણો આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો છે ત્રુટિ આધારિત. તો સમજો. એવું કીધું છે સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલન માટે માપેલ સમય 90 સેકન્ડ છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? બરાબર. થોડો અલગ પ્રકારનો દાખલો છે, કેમ કે આપણને જે રેગ્યુલર ફોર્મેટમાં આપે એવી રકમ આપેલી નથી. તો તમને એમ કીધું લોલકના આવર્તકાળનું સૂત્ર આપેલું છે. જો મેં અહીંયા લખી નાખું કે t બરાબર 2π√L/g. બરાબર. આ સૂત્ર આપણે તારવેલું છે પારિમાણિક વિશ્લેષણમાં. છેલ્લો જે આપણો ટોપિક હતો ત્યાં આપણે આ સૂત્ર તારવેલું છે. છતાં યાદ કરાવું કે t શું છે? આવર્તકાળ છે લોલકનો. L છે એ લોલકની લંબાઈ છે અને g શું છે? ગુરુત્વ પ્રવેગ છે. તો તમને પહેલાં શું કીધું આમાં રકમમાં કે જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હશે? જીનું મૂલ્ય. બરાબર. તો કેટલી ચોકસાઈથી એટલે શું? કેટલી ત્રુટિ છે. ચોકસાઈ એટલે શું વિચારી શકો?
ત્રુટિ. હું એમ કહી દઉં કોઈ માપ છે એકદમ ચોક્કસ માપેલું છે, એકદમ એક્યુરેટ માપેલું છે, એનો અર્થ એની ત્રુટિ કેવી છે? ઓછામાં ઓછી. અને કોઈ માપ અચોક્કસ છે એનો અર્થ કેવું છે? કે ત્રુટિ વધુ હશે. એટલે ચોકસાઈ ખરેખર શું દર્શાવે છે? એની અંદર રહેલી એરરનો માપ જ દર્શાવે છે. એટલે તમને જીમાં ત્રુટિ પૂછેલી છે. તો ચાલો જીમાં ત્રુટિ પૂછેલી છે એટલે જીનું ત્રુટિનું સૂત્ર બનાવી દઈએ. તો આમાં પહેલાં તો આપણે જીને કરતા બનાવીએ. તો બંને બાજુ વર્ગ કરી દઈએ. તો ચાલો આ શું થાય? ટી સ્ક્વેર. આ 2πનો સ્ક્વેર કરું તો 4π સ્ક્વેર. અને એલ બાય જીનું વર્ગમૂળ છે, આનો વર્ગ વિચારો, બરાબર? તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે શું બચશે? એલ બાય જી. હવે આ જીને અહીંયા લઈ લો ટી સ્ક્વેરની સ્થાને, અને ટી સ્ક્વેરને એની જગ્યાએ લઈ લો. તો જીને કરતા બનાવીએ તો શું મળે? 4π સ્ક્વેર એલ અપોન ટી સ્ક્વેર. ટી સ્ક્વેર અહીંયા આવી ગયો. અને હવે આમાં ત્રુટિનું સૂત્ર લખીએ તો જી બરાબર શું લખાય? જીમાં ત્રુટિ લખીએ તો ડેલ્ટા જી બાય જી. અહીંયા એલ છે અને ટી સ્ક્વેર છે, તો એલનું લખ્યું ડેલ્ટા એલ બાય એલ. અને આવર્તકાળ ટી રાશિ છે તો શું લખ્યું? ડેલ્ટા ટી બાય ટી. અને સ્ક્વેર છે એટલે શું લખ્યું? 2. આગળ 2 વડે ગુણી નાખ્યું. અહીંયા 4π સ્ક્વેર છે, અહીંયા આપણે ક્યાંય લખેલું નથી. તો એનું કારણ શું? કે અહીંયા આપણે જે અચળ હોય, અંકો હોય, એનું આપણે સૂત્રમાં કોઈ કિંમત મૂકતા નથી અને ધ્યાનમાં લેતા નથી. અહીંયા જે આપણે નિરપેક્ષ ત્રુટિ લખીએ છીએ ફક્ત રાશિની જ લખીએ છીએ, કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, દળ. તો એવી જે રાશિ દર્શાવતું હોય એનું જ આપણે અહીંયા લખીએ છીએ પદ. જ્યારે આ 4π સ્ક્વેર તો શું છે? એ કોઈ અચળ દર્શાવે છે, એ કોઈ રાશિ નથી, એક અંક છે. એટલે ડેલ્ટા જી બાય જી બરાબર ડેલ્ટા એલ બાય એલ અને ટી સ્ક્વેર છે એટલે 2 ટાઈમ્સ ડેલ્ટા ટી બાય ટી. તો આ જીનું ત્રુટિનું સૂત્ર બની ગયું, બરાબર? હવે આપણે એમાં કિંમત વિચારીએ. તો જો અત્યાર સુધી આપણને પ્લસ ઓર માઇનસ ફોર્મેટમાં બરાબર કિંમત આપતા, દાખલા તરીકે અહીંયા લંબાઈ એવી રીતે નથી આપી 10 પ્લસ ઓર માઇનસ 0.1, બરાબર? તો આપણે બીજા ભાગ્યા પહેલો અંક કરત તો આપણને આપણી કિંમત મુકાઈ જાત. પણ એની જગ્યાએ તમને શાબ્દિક રૂપે બરાબર આ કિંમત મૂકેલી છે. તો સમજો મારે 4 કિંમત જોઈશે. એક એલ ડેલ્ટા એલ, ટી ડેલ્ટા ટી. આ કિંમતો સમજાય એટલે આપણો દાખલો કમ્પ્લીટ થાય. તો જો આમાં એલ અને ટી શું છે? એલ લંબાઈ દર્શાવે છે. તમારા પ્રયોગમાં તમે લંબાઈ કેટલી માપી અને ટી એટલે આવર્તકાળ કેટલો માપ્યો. એ જ રીતે ડેલ્ટા એલ ને ડેલ્ટા ટી શું છે? કે ભાઈ જે લંબાઈ માપી એમાં ત્રુટિ કેટલી આવી? એ ડેલ્ટા એલ છે. અને આવર્તકાળમાં ત્રુટિ કેટલી આવી? એ ડેલ્ટા ટી છે. તો જો આપણે રકમમાંથી લઈએ, જો તેમાં પહેલી લીટી એવું લખ્યું છે 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. એનો અર્થ લંબાઈ આપણા પ્રયોગમાં કેટલી માપી છે? 20 સેન્ટીમીટર. એટલે એલ લખ્યું 20 સેન્ટીમીટર. અને એ લંબાઈ કેટલી ચોકસાઈથી માપી? 1 મિલીમીટરની ચોકસાઈ. તો મેં કીધું ચોકસાઈ એટલે શું? ત્રુટિ, બરાબર? તો એમાં ત્રુટિ કેટલી છે? 1 મિલીમીટર. તો લંબાઈમાં ત્રુટિ ડેલ્ટા એલ કહીએ છીએ તો એ 1 મિલીમીટર અથવા એ કેટલું થશે? 0.1 સેન્ટીમીટર. અહીંયા બીજા માપ સેન્ટીમીટરમાં છે એટલે અહીંયા મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવા છે. 10 વડે ભાગીએ એટલે સેન્ટીમીટરમાં એ કન્વર્ટ થઈ જાય. તો એલ અને ડેલ્ટા એલ ક્લિયર થયા. હવે ટી અને ડેલ્ટા ટી. તો જેવું કીધું કે 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનનો માપેલ સમય કેટલો મળ્યો? 90 સેકન્ડ. એનો અર્થ આપણા પ્રયોગમાં આપણે સમય કેટલો માપેલો છે? 90 સેકન્ડ. તો જો ટાઈમ ટી કેટલો લીધો? 90 સેકન્ડ. અને એ સમય માપવામાં આપણી ત્રુટિ કેટલી છે? ડેલ્ટા ટી. તો કે 1 સેકન્ડ. અહીંયા આપણને લખ્યું છે 1 સેકન્ડના વિભેદનવાળી, બરાબર? વિભેદનનો અર્થ શું થાય? કે 1 સેકન્ડનું ઓછામાં ઓછું માપ માપી શકે છે. માની લો તમે આપણે સાદી દિવાલ ઘડિયાળ છે જેમાં કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો છે, એ ઓછામાં ઓછો કેટલો સમય માપી શકે? કે ઓછામાં ઓછું કેટલું માપે? 1 સેકન્ડ માપી શકે. તો એનું વિભેદન થયું. તો એમાં ત્રુટિ કેટલી હોઈ શકે એ ઘડિયાળમાં? તો એ ઘડિયાળમાં 1 સેકન્ડની મિનિમમ ત્રુટિ થાય. એટલે અહીંયા વિભેદન છે એ જ આપણી શું બનશે? ત્રુટિ. તો ડેલ્ટા ટી કેટલું લખ્યું? 1 સેકન્ડ. હવે ચારેય મૂલ્ય છે, બરાબર? આ સૂત્રમાં મૂકો ડેલ્ટા જી બાય જીના, બરાબર? તો એ મૂકવું આપણે 0.1 ભાગ્યા 22 અને 1/90 અને એ આવ્યું 0.027. તો આ ડેલ્ટા જી બાય જી છું. પણ તમને પ્રતિશત ત્રુટિ પૂછી છે તો જે નિરપેક્ષ ત્રુટિ મળી જીમાં એના ગુણ્યા 100 કરીએ તો 0.027 ગુણ્યા 100% કરીએ તો કેટલું થાય? 2.7% અથવા એપ્રોક્સી કેટલું થશે? 3%. તો આવી રીતે
જીમાં તમે ત્રુટિ લાવી શકો.